હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 9 વર્તુળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 4 છે. આ લેક્ચરમાં આપણે પ્રમેય 9.5 અને 9.6ની વાત કરવાના છીએ, જે બંને એકબીજાના પ્રતિપ્રમેય છે. તો આપણે સિમ્પલી અહીંયા સાબિત કરી લઈશું. તો ચલો આપણે 9.5થી શરૂઆત કરીએ. તો અહીંયા આપણે એની રકમ વાંચીએ. પ્રમેય 9.5 એમાં આપણને અહીંયા શું આપેલું છે કે વર્તુળ અથવા એકરૂપ વર્તુળોની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર અથવા કેન્દ્રોથી સમાન અંતરે આવેલી હોય છે. એમાં સિમ્પલી તમને અહીંયા બે રીતે કહેવામાં આવ્યું છે. કાં તો જો એક વર્તુળ હોય અહીંયા અને એની બે જીવાઓ હોય, આવી રીતે આ એક જીવા છે અને અહીંયા બીજી જીવા છે. ચાલો આપણે સરખી રીતે દોરી લઈએ. આ એની બીજી જીવા છે. તો અહીંયા કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય અહીંયા, તો શું કે જીવાઓ સમાન હોય તો કેન્દ્રથી સમાન અંતરે આવેલી હોય. પણ બીજું આપણને કીધું છે અહીંયા એકરૂપ વર્તુળો, અને એમાં આપણે બે કેન્દ્રોની વાત કરી છે. તો અહીંયા બે વર્તુળ છે, જેમ કે અહીંયા આ એક વર્તુળ છે અને આ અહીંયા આપણો બીજો વર્તુળ છે. પણ આ બંને વર્તુળ તમારે કેવા લેવાના છે? એકરૂપ, એટલે કે બંને કેવા હોવા જોઈએ? તમારા સમાન હોવા જોઈએ. બંનેની ત્રિજ્યા પણ સમાન હોવી જોઈએ. અને એમાં તમારી જો અહીંયા બંનેમાં જીવા સમાન હોય, કે આની જીવા પણ તમારી સમાન છે અને આની જીવા પણ તમારી સમાન છે, તો આમાં પણ તમારું કેન્દ્રથી અંતર સમાન હશે અને આમાં પણ તમારું કેન્દ્રથી અંતર સમાન હશે, એવું તમને કહેવા માગે છે. કાં તો તમારે એક વર્તુળમાં બે જીવા હોય અથવા બે અલગ અલગ એકરૂપ વર્તુળ હોય, એમાં બંને જીવાઓ સમાન હોય તો એનું પણ કેન્દ્રથી અંતર તમારું સમાન હશે, એવું અહીંયા આપણે સાબિત કરવાનું છે. પણ અહીંયા માત્ર આપણે એક જ વસ્તુ સાબિત કરીશું, આ રહી કે અંદર આપણે જે એક વર્તુળ છે એમાં અંદર બે જીવા હોય એ આપણે સાબિત કરીશું. તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ અને આપણો પ્રમેયને પૂર્ણ કરીએ. ઓકે, તો ચાલો આપણે રફરને રિમૂવ કરીએ. હવે અહીંયા આપણે દોરીશું આકૃતિ. તો ચલો અહીંયા આપણે આકૃતિ દોરીએ કે આ આપણી કોઈ આકૃતિ છે. ચલો આપણે ઓકે સ્પષ્ટ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો આપણે દોરીએ અહીંયા કે પરફેક્ટ. ઓકે, આ અહીંયા આપણી આકૃતિ આવી ગઈ છે. હવે અહીંયા આપણે પહેલાં તો વર્તુળનું કેન્દ્ર દોરીશું. તો ધારો કે આ જે ઓ છે, અહીંયા આપણે કેન્દ્ર છે એને આપણે ઓ નામ આપી દઈએ. ઓકે, પછી હવે આપણે બે જીવા દોરીશું. અહીંયા આપણે ઉપરની સાઈડ એક જીવા દોરીએ અહીંયા. ઓકે, અને અહીંયા નીચેની સાઈડ આપણે એક જીવા દોરીએ. ઓકે, અહીંયા નામ આપી દઈએ કે ઉપરની જીવાનું નામ અહીંયા PQ છે અને નીચેની જીવાનું નામ અહીંયા RS છે. ઓકે, હવે આપણે જે આ કેન્દ્રથી અંતર છે, જેમ કે અહીંયા આપણે આ જે છે આ OPQ પર શું છે, અહીંયા લંબ છે અને અહીંયા L નામ આપી દઈએ. અને આ શું છે અહીંયા કે જીવાનું કેન્દ્રથી અંતર છે. ઓકે, PQ પર OL લંબ છે અને RS પર અહીંયા OM લંબ છે. આ લંબ છે અને જ્યાં છેદે છે RS જીવાને ત્યાં આપણે M નામ આપી દઈએ. ઓકે, તો અહીંયા PQ જીવાનું જે કેન્દ્રથી અંતર છે એ OL છે અને અહીંયા OM છે. એટલે કે અહીંયા આપણને શું આપેલું છે? જુઓ, જીવા આપણને સમાન આપેલ છે, એટલે કે PQ અને RSનું જે માપ છે એ સમાન છે. અને અહીંયા આપણે આ OL અને OMને આપણે સમાન સાબિત કરવાનું છે, કેન્દ્રથી જે અંતર છે એ. તો ચલો આપણે સિમ્પલી પહેલાં તો અહીંયા પક્ષ લખીશું, પછી આપણે સાધ્ય લખીશું અને પછી સિમ્પલી અહીંયા આપણે સાબિતી કરી લઈશું. તો ચલો આપણે કરીએ અહીંયા. તો સૌપ્રથમ અહીંયા આપણે લખીએ પક્ષ. તો પક્ષમાં તમારે શું લખવાનું છે? જે પણ તમને રકમમાં અને આકૃતિમાં જે પણ તમને સિમ્પલી દેખાય એ તમારે પક્ષમાં લખી દેવાનું છે. તો અહીંયા તમને શું દેખાય છે? પહેલાં તો જુઓ, O કેન્દ્રિત વર્તુળ છે, એની બે જીવાઓ છે PQ અને RS, એ કેવી છે? સમાન છે. એટલે કે PQ અને RS આપણું સમાન છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં O કેન્દ્રિત વર્તુળમાં PQ અને RS સમાન જીવા છે. એટલે કે PQ બરાબર RS. ઓકે, આ આપણું સિમ્પલી થઈ ગયું કે PQ અને RS આપણને સમાન જીવાઓ આપેલી છે પક્ષમાં. હવે આપણે સાધ્યમાં શું સાબિત કરવાનું છે? કે આ જીવાઓ છે એમનું જે કેન્દ્રથી અંતર છે, એટલે કે OL અને OM આપણું સમાન છે. તો અહીંયા આપણે લખી દઈએ કે હવે આપણે સાધ્યમાં શું સાબિત કરવાનું છે? સાધ્યમાં તમારે એ લખવાનું છે, જે પણ તમારે સાબિત કરવાનું હોય એ અહીંયા તમારે સાધ્યમાં લખવાનું છે. ઓકે, તો અહીંયા આપણે લખીશું કે કેન્દ્ર O થી PQ
અને RS જેવા સમાન અંતરે આવેલી છે. એટલે કે જે આપણું જે OL અને OM છે એને અહીંયા આપણે સમાન સાબિત કરવાનું છે કે જે જીવાથી કેન્દ્રનું અંતર છે એટલે કે PQમાં OL અને RSમાં OM આ આપણે અહીંયા સમાન સાબિત કરવાનું છે. ઓકે, તો આ આપણું થઈ ગયું સાધ્ય કે આપણે OL અને OMને સમાન સાબિત કરવાનું છે, એ સાધ્યમાં લખાઈ ગયું. હવે આપણે અહીંયા સાબિતીની શરૂઆત કરીશું. તો ચલો આપણે કરીએ. તો અહીંયા આપણે હવે લખીશું કે અહીંયા સાબિતી આવશે. ઓકે, આ આપણી અહીંયા સાબિતી છે. જો તમને શું આપેલું છે, સૌપ્રથમ તો કે O કેન્દ્રિત વર્તુળ છે એમાં તમારી જીવાઓ કેવી છે, અહીંયા સમાન છે, તો PQ અને RS. તો અહીંયા સાબિતીમાં આપણે ત્યાંથી જ અહીંયા શરૂઆત કરવાની છે. તો અહીંયા આપણે લખીશું કે O કેન્દ્રિત વર્તુળની જીવાઓ સમાન છે. ઓકે, તો અહીંયા આપણે લખી શકીએ કે માટે PQ બરાબર RS. હવે જેનું અડધું થાય એ પણ સમાન થશે, કેમ કે આગળ આપણે એની જરૂર છે એટલા માટે આપણે બંને સાઈડ આપણે 1/2 વડે ગુણાકાર કરીએ છીએ. તો માટે 1/2 PQ બરાબર 1/2 RS. ઓકે, આને આપણે અહીંયા 1 નંબર આપી દઈએ. ઓકે, હવે આપણે જો અહીંયા જે આ છે તમને ખબર જ છે કે આપણે શું દોર્યું હતું. તો અહીંયા આપણે આ જે OL છે એ શું છે, અહીંયા આ PQ પર લંબ છે અને આ OM છે શું છે, અહીંયા RS પર લંબ છે. તો પહેલાં તો આપણે અહીંયા લખી દઈએ કે આ જે OL છે એ PQ પર લંબ છે અને RS OM પર લંબ છે. તો ચલો આપણે લખીએ અહીંયા. તો અહીંયા આપણે લાઈન લખીશું કે અહીં, તો અહીંયા આપણે લખીએ કે અહીં O કેન્દ્રમાંથી જીવા PQ અને RS પર અનુક્રમે દોરેલ લંબ OL અને OM છે. ઓકે, હવે જો આ લંબ હોય તો આપણે અહીંયા પ્રમેય 9.3માં શું શીખ્યા હતા, જો હું તમને બતાવું. અહીંયા પ્રમેય 9.3 આ રહ્યો, અહીંયા આપણો ઉપર જ છે. ક્યાં છે આપણો પ્રમેય 9.3? તો આ રહ્યો. જો કે જો આપણને કેન્દ્રમાંથી નીકળતો જો જીવા પર લંબ હોય તો આપણે એ કેવો હોય, જીવાને દુભાગે. આપણે જો અહીંયા કીધું હતું કે આ રહ્યો, જો આ જીવાને દુભાગે છે, એટલે કે જીવાના બે સરખા કેન્દ્રમાંથી દોરેલ લંબ જીવાને દુભાગે છે. આપણું આવું સાધ્યમાં સાબિત કર્યું હતું અને આપણે 9.3માં સાબિત કર્યું હતું. તો અહીંયા આપણે ડાયરેક્ટ લખી શકીએ કે જે આપણો આ પ્રમેય છે 9.5, તો એમાં આપણે શું લખીશું કે અહીંયા જો આપણું આ OL અને OM લંબ હોય તો આ OL શું કરશે, અહીંયા PQ ને દુભાગશે, એટલે કે PL અને LQ સરખું થશે. પછી આ OM છે એ RS ને દુભાગશે, એટલે કે બે સરખા ભાગમાં વિભાજિત કરશે, એટલે કે RM અને MS સરખું થશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં પહેલાં આપણે લખીશું અહીં કે OL લંબ PQ અને OM લંબ RS હોવાથી આપણે જે પ્રમેયવાળી લાઈન છે આપણે અહીંયા રેડ પેનથી લખીએ કે પ્રમેય 9.3 મુજબ આપણું શું થશે કે અહીંયા જે PQના બે ભાગ પડ્યા PL અને LQ એ કેવા થશે, સરખા થશે. તો અહીંયા આપણે લખીશું કે PL બરાબર LQ, અથવા તમે શું લખશું તો આપણે ચાલો જોઈ લઈએ કે અહીંયા PL બરાબર LQ અને RM બરાબર MS. તો આપણે લખી દઈએ અહીંયા તથા જે RSના બે ભાગ છે RM બરાબર MS થાય છે. ઓકે, આ આપણા થાય પ્રમેય 9.3 મુજબ.
આ આપણા થઈ ગયા. હવે જો જે આપણા બે ભાગ છે, જેમ કે અહીંયા આપણા પીક્યુના બે ભાગ છે પીએલ અને એલક્યુ, એ બંને સરખા છે, બે ભાગ પડ્યા અને બંને સરખા છે. તો આપણે કહી શકીએ કે આ જે બંને ભાગ છે આખા કરતાં કેવા છે. જેમ કે આખું અહીંયા પીક્યુ આપણું 4 હોય તો એના બે ભાગ સરખા હોય તો કેવા હોય, 2 હોય, 2 જોડાઈને 4 બને. તો અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે પીએલ બરાબર એલક્યુ એ આખા કરતાં અડધા છે. તો આપણે અહીંયા વચ્ચે બરાબરની નિશાની છે, તો જે આખું પીક્યુ હતું એના ગુણાકારમાં આપણે 1/2 મૂકવો પડે. ઓકે, આ થાય. તમને સમજ પડી ગઈ કે પીએલ બરાબર એલક્યુ બરાબર 1/2 પીક્યુ. આ પીક્યુ કરતાં આ બંને અડધા છે એવું તમારે સમજવાનું છે. ઓકે, એ થઈ ગયું. તથા જે આપણું આરએસ છે એમાં પણ એવી જ રીતે થશે અહીંયા કે આરએમ બરાબર એમએસ બરાબર 1/2 અહીંયા આરએસ થશે. ઓકે, એટલે કે આરએસ કરતાં આરએમ અને એમએસ અડધા છે, પણ અહીંયા આપણે ત્રણેયને સરખા કર્યા છે કે વચ્ચે બરાબરની નિશાની છે, એટલે આરએસના ગુણાકારમાં આપણે 1/2 લખ્યા છે. ઓકે, તો આપણે ત્રણેય અહીંયા સરખા થઈ ગયા, વચ્ચે બરાબર નિશાની છે એટલા માટે. હવે જો આપણે અહીંયા સમીકરણ 1માં શું સાબિત કર્યું હતું, અહીંયા કે 1/2 પીક્યુ અને 1/2 આરએસ તો અહીંયા સમાન છે. તો અહીંયા જો આ શું છે, આ બંને 1/2 પીક્યુને સમાન છે અને આ બંને અહીંયા 1/2 આરએસને સમાન છે. તો આપણે કહી શકીએ કે આ 1, 2, 3 અને 4 આ ચારે કેવા થશે, સમાન થઈ જશે. કેમ કે આ બંને 1/2 પીક્યુને સમાન છે અને પેલા બંને 1/2 આરએસને સમાન છે, પણ 1/2 પીક્યુ અને 1/2 આરએસ તો સમાન જ છે. તો આપણે અહીંયા લખી શકીએ કે માટે પીએલ બરાબર એલક્યુ બરાબર આરએમ બરાબર એમએસ થશે. કેમ થશે? તો કે અહીંયા જે આપણું સમીકરણ હતું અહીંયા કે માટે અહીંયા સમીકરણ 1 પરથી. ઓકે, હવે અહીંયા આપણે આકૃતિ પર જઈશું અને બે ત્રિકોણ બનાવીશું. તમે કહેશો અહીંયા તો કોઈ ત્રિકોણ નથી, તો ચલો તમને ત્રિકોણ બનાવીને બતાવું છું. તો અહીંયા જે આપણો આ ઓપી છે એને આપણે જોડી લઈશું. ઓકે, તો અહીંયા આપણો આ એક ત્રિકોણ થઈ ગયો અને અહીંયા આપણે ઓઆરને જોડી લઈશું. તો આ આપણો અહીંયા એક ત્રિકોણ થઈ ગયો. તો કયા બંને ત્રિકોણ થઈ ગયા? એક ત્રિકોણ થઈ ગયો અહીંયા આપણો OLP અને એક OMR. ઓકે, આ બંને ત્રિકોણને અહીંયા આપણે કેવા સાબિત કરીશું? અહીંયા એકરૂપ સાબિત કરીશું. તો એકરૂપ સાબિત કરી લઈએ તો અહીંયા આપણું આ OM અને OL અને OM એ બંને કેવા સાબિત થઈ જશે? CPCD મુજબ અહીંયા આપણા સમાન સાબિત થઈ જશે, જે આપણે સાબિત કરવાના છે. ઓકે, તો ચલો આપણે અહીંયા લખીએ કે આપણા બંને ત્રિકોણ છે OLP અને OMR. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં તો પહેલાં તો આપણે શું કરી દીધું, અહીંયા OP અને ORને આપણે જોડ્યું હતું. તો અહીંયા આપણે લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું કે OP અને ORને જોડો. પછી જે આપણા બંને ત્રિકોણ રચ્યા છે એને અહીંયા આપણે એકરૂપ સાબિત કરીશું. તો કયા આપણા ત્રિકોણ હતા? કે ત્રિકોણ OLP અને ત્રિકોણ OMRમાં. ઓકે, તો આના આપણે 3 અનુરૂપ અંગો સમાન કરવા પડશે. તો કેવી રીતે કરીશું? તો પહેલાં તો જુઓ અહીંયા આપણું કે અહીં આ તમને ખબર છે કે હાલ જ આપણે સાબિત કર્યું કે આ PL અને RM સમાંતર છે. તમે કહેશો સમાંતર નહીં, મારી મિસ્ટેક થઈ અહીંયા કે PL અને RM સમાન છે. કેવી રીતે સમાન છે? તો કે જો અહીંયા હાલ જ આપણે સાબિત કર્યું કે આ PL અને RM વચ્ચે શું છે? વચ્ચે બરાબર છે, એટલે કે એ બંને સમાન છે. ઓકે, એ બંને સમાન થઈ ગયા. પછી આ જો આપણો આ OP અને OR સમાન થશે. કેવી રીતે સમાન થશે? કેમ કે આ શું છે? આ પણ વર્તુળની ત્રિજ્યા છે અને આ પણ સેમ જ વર્તુળની ત્રિજ્યા છે. તો આ બંને એક જ વર્તુળની ત્રિજ્યા છે, તો એ બંને પણ સમાન થશે. અને અહીંયા આપણે જો લંબ દોર્યો છે તો આ સાઈડ પણ બંનેમાં કાટખૂણો બનશે. તો અહીંયા જે આપણો ખૂણો છે OLP અને OMR આ બંને કેવા થશે? સમાન થશે. કેમ કે અહીંયા OL લંબ PQ અને OM લંબ RS છે, તો બંને શું હશે? કાટખૂણા હશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે પહેલાં અહીંયા આપણું PL અને RM સમાન થયું, જે આપણે ઉપર લખ્યું એ પ્રમાણે. અહીંયા ધારો કે આને આપણે સમીકરણ નંબર 2 નામ આપી દઈએ. તો અહીંયા સમીકરણ 2 પરથી ચલો આપણે કૌંસમાં લખીએ અહીંયા કે સમીકરણ 2 પરથી. ઓકે, સિમ્પલી. તો અહીંયા આપણને કારણ પણ મળી ગયું.
હવે આપણી જે બે ત્રિજ્યાઓ હતી કે OR અને અહીંયા આપણું OP આવશે પહેલાં કે OP અને OR સમાન થયા. કેમ? તો કે એક જ વર્તુળની ત્રિજ્યા છે. તો અહીંયા આપણે લખીશું કે એક જ વર્તુળની ત્રિજ્યા. ઓકે, તો આ પણ સમાન થઈ ગયું. અને જે આપણા ખૂણા હતા કે જે કાટખૂણા હતા, ખૂણો OLP અને ખૂણો OMR આ બંને સમાન થશે. કેમ સમાન થશે? તો પહેલાં તો આપણું જે OL લંબ PQ હતું અને OM લંબ અહીંયા RS હોવાથી શું બનશે? બંને કાટખૂણા બનશે. કાટખૂણા છે એટલે અહીંયા આપણા સમાન છે. ઓકે, તો અહીંયા આપણા 3 અનુરૂપ અંગો સમાન થઈ ગયા. અને કઈ શરત આવશે તમને ખબર જ છે કે જ્યારે પણ કાટખૂણો આવે ત્યારે તમારી કાકબા શરત તમારે સમજી લેવાની છે. તો અહીંયા પણ આપણે જોઈ લઈએ કે જો આકૃતિમાં જુઓ, અહીંયા તમને હું બતાવું છું. ચાલો આપણે અહીંયા બ્લુ પેનનો ઉપયોગ કરીએ. તો જો આપણો કાટખૂણો આવ્યો, આપણું જે OP હતું એ શું હતું? કાટખૂણાની સામેની બાજુ. તો આ આપણું કર્ણ છે અને આપણી બાજુ આવી હતી, એટલે કે કાટખૂણો, કર્ણ અને બાજુ. તો કાકબા શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા થશે? અહીંયા આપણા એકરૂપ થશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં જે આપણા બંને ત્રિકોણ છે અહીંયા કે ત્રિકોણ માટે ત્રિકોણ OLP એકરૂપ ત્રિકોણ OMR. અને આ બંને ત્રિકોણ કેમ એકરૂપ થયા? તો કે કાકબા શરત મુજબ. તો અહીંયા આપણે લખીશું કે એકરૂપતાની કાટખૂણો, કર્ણ અને બાજુ શરત મુજબ. ઓકે, તો આપણા સિમ્પલી એકરૂપ થઈ ગયા. તો એના અનુરૂપ અંગો કેવા થશે? CPCD મુજબ સમાન થશે. તો અહીંયા જો આ બંને ત્રિકોણ આપણા અહીંયા એકરૂપ છે, તો આ એના જે અનુરૂપ બાજુઓ છે OL અને OM એ આપણું સમાન થશે. તો આપણે લખી દઈએ અહીંયા કે માટે અહીંયા OL બરાબર OM થશે. અને કેમ થશે? તો કે અહીંયા CPCD મુજબ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન થાય તો અહીંયા અનુરૂપ બાજુઓ સમાન થઈ. તો અહીંયા જો OL અને OM સમાન છે તો OL અને OM છે શું? તો એ શું છે? OL શું છે કે જે આપણી PQ જીવા હતું એનું કેન્દ્રથી અંતર છે. અને OM શું છે? અહીંયા આપણું કે જે RS જીવા હતું એનું કેન્દ્રથી અંતર છે. તો અહીંયા આપણે કહી શકીએ કે જો PQ અને RS સમાન હોય તો એમનું કેન્દ્રથી અંતર પણ સમાન હોય. તો અહીંયા ચાલો આપણે ફાઇનલ આન્સર લખી દઈએ કે અહીં આમ OL બરાબર OM હોવાથી આપણે સરખી જ લખી દઈએ અહીંયા કે હોવાથી O કેન્દ્રથી જીવા PQ અને RS સમાન અંતરે આવેલી છે. ઓકે, અહીંયા આપણે સાબિત શું કરવાનું હતું કે જે આપણી જીવા PQ અને RS સમાન છે તો એ કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે. તો OL અને OM શું છે કે OL છે એ PQનો અહીંયા PQ જીવાનું કેન્દ્રથી અંતર છે. તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા આ જે OL છે એ અહીંયા જીવા PQનું અહીંયા કેન્દ્ર Oથી અંતર છે અને OM છે એ જીવા RSનું કેન્દ્રથી અંતર છે. તો OL અને OM સમાન છે તો અહીંયા આપણે કહી શકીએ કે બંને જીવાઓનું કેન્દ્રથી અંતર સમાન છે. જે આપણે અહીંયા પ્રમેયમાં સાબિત કરવાનું હતું એ આપણું સિમ્પલી સાબિત થઈ ગયું છે. અને પક્ષમાં પણ આપણે જુઓ અહીંયા OL અને OMને સમાન સાબિત કરવાનું હતું એ આપણું સાબિત થઈ ગયું, સાધ્યમાં. તો હવે આપણે આગળનો પ્રમેય જોઈએ, પ્રમેય 9.6. એના માટે સૌપ્રથમ અહીંયા આપણે આકૃતિ દોરવાની છે. પણ હવે અહીંયા આપણે ફરીથી આકૃતિ દોરીશું નહીં. અહીંયા આપણી આ સેમ જ આકૃતિનો અહીંયા ઉપયોગ થશે. તો આ આકૃતિને આપણે અહીંયા કોપી કરી લઈએ અને તે આપણે શું કરીશું? અહીંયા પેસ્ટ કરી લઈશું. તો ચાલો આપણે અહીંયા કોપી કરીએ અને સેમ આકૃતિ ત્યાં આપણે અહીંયા પેસ્ટ કરીશું. તો ચાલો આપણે અહીંયા મૂકી દઈએ આકૃતિને કે અહીંયા આપણે પ્રમેય 9.6માં એ જ આકૃતિની અહીંયા આપણે જરૂર છે. તો ઓકે, અહીંયા આપણે સેમ ટુ સેમ આકૃતિ અહીંયા મૂકી દીધી. સમજણ પડી ગઈ અહીંયા કે કેવી રીતે આકૃતિ
દોરી છે આપણને આગળનો પ્રમેય કરાયો તેમાં મેં સ્ટેપ બાય સ્ટેપ આકૃતિ દોરીને તમને સમજાવી હતી. તો અહીંયા આપણે શું આવશે? પહેલાં તો પક્ષ આવશે. તો પહેલાં તો પ્રમેય શું છે એ આપણે અહીંયા વાંચી લઈએ. ચલો આપણે પ્રમેય વાંચીએ કે પ્રમેયમાં આપણને શું કીધું છે કે વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય છે. એટલે કે આમાં શું છે, આગળના પ્રમેય કરતાં પ્રતિપ્રમેય છે. એટલે કે અહીંયા આપણને કેન્દ્રથી અંતર જે છે OL અને OM આપણને સમાન આપેલું છે. અને અહીંયા આપણે સાબિત શું કરવાનું છે કે આ જીવાઓ જે PQ અને RS છે એને અહીંયા આપણે સમાન સાબિત કરવાની છે. તો ચલો આપણે સિમ્પલી પક્ષ અને સાધ્ય લખી લઈએ. ઓકે, તો પક્ષમાં શું આવશે? જે પણ તમને રકમમાં અને આકૃતિમાં દેખાય એ તમારું સિમ્પલી અહીંયા પક્ષમાં આવશે. તો અહીંયા આપણે લખીશું, સૌપ્રથમ પક્ષ લખીશું. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે પક્ષમાં તમારું એ આવશે અહીંયા કે પહેલાં તો જો O કેન્દ્રિત વર્તુળ છે, એમાં અહીંયા PQ અને RS જીવાઓ છે અને કેન્દ્ર Oથી સમાન અંતરે આવેલી છે. એટલે કે OL અને OM તમારું સમાન અહીંયા આપેલું છે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં O કેન્દ્રિત વર્તુળમાં PQ અને RS જીવાઓ કેન્દ્ર ઓથી સમાન અંતરે આવેલી છે. એટલે કે OL બરાબર OM. આ આપણું સિમ્પલી થઈ ગયું પક્ષ. હવે આપણે સાધ્યમાં શું સાબિત કરવાનું છે કે આ કેન્દ્રથી સમાન અંતરે આવેલી છે એટલે આપણી જીવાઓ સમાન છે. એટલે કે અહીંયા આપણે PQ અને RSને આપણે અહીંયા સમાન સાબિત કરવાનું છે. તો ચલો આપણે લખી દઈએ હવે આપણે સાધ્યમાં કે અહીં આપણું સાધ્ય આવશે. સાધ્યમાં આપણે જીવાઓને સમાન સાબિત કરવાની છે. એટલે અહીંયા આપણે લખીશું કે અહીં PQ બરાબર RS. ઓકે, આ આપણે અહીંયા સાબિત કરવાનું છે. હવે આપણે અહીંયા સાબિતી કરીશું. તો ચાલો આપણે સાબિતી કરી લઈએ. અહીંયા કે સાબિતીની શરૂઆત કરીએ. તો અહીંયા આપણી આવશે હવે સાબિતી. ઓકે, સાબિતીમાં જુઓ તમને ખબર જ છે અહીં આપણું OL છે એ PQ પર લંબ છે અને OM છે એ RS પર લંબ છે. પણ અહીંયા આપણે આકૃતિ કોપી કરી હતી એટલે અહીંયા આપણે લખીશું કે OL લંબ PQ અને OM લંબ RS દોરો. તો ચાલો આપણે અહીંયા લખીએ સાબિતીમાં પહેલાં કે અહીં આપણે અહીંયા લખીશું કે કેન્દ્ર ઓમાંથી જીવા પર OL લંબ PQ અને OM લંબ RS દોરો. ઓકે, તો આપણે સિમ્પલી થઈ ગયું. હવે જે આપણા આ બંને ત્રિકોણ છે એને અહીંયા આપણે એકરૂપ સાબિત કરીશું. ઓકે, હવે આને આપણે કેવી રીતે એકરૂપ સાબિત કરીશું? તો જુઓ આપણને ખબર છે અહીં કે પહેલાં તો શું થશે, આની જે બંને ત્રિજ્યાઓ છે OP અને OR છે એ આપણું સમાન થશે. પછી આપણને અહીંયા રકમમાં આપેલું છે કે કેન્દ્રથી અંતર સમાન છે તો OL અને OM પણ સમાન થશે. અને પછી જે લંબ છે એના માટે આ કાટખૂણા છે OLP અને OMR એ આપણા સિમ્પલી સમાન થઈ જશે. તો ત્રણ અનુરૂપ અંગો સમાન થઈ ગયા. તો આપણા બંને ત્રિકોણ કેવા થઈ જશે? અહીંયા આપણા એકરૂપ થઈ જશે. તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં ત્રિકોણ OLP અને ત્રિકોણ OMR માં. ઓકે, આ બંને આપણા થઈ ગયા. તો સિમ્પલી પહેલાં આપણને પક્ષમાં આપેલું છે કે કેન્દ્રથી અંતર સમાન છે તો OM અને OL આપણે લખી દઈશું અહીંયા. તો આપણે લખીએ અહીંયા કે OL બરાબર OM અને આ આપણને ક્યાં આપેલું છે? પક્ષમાં આપેલું છે. તો અહીંયા આપણે કૌંસમાં કારણ પણ લખીશું કે પક્ષમાં આપેલું છે. પછી આપણે જે વર્તુળની ત્રિજ્યાઓ હતી OP અને OR એ આપણે સમાન થશે. તો અહીંયા આપણે લખી દઈએ કે OP બરાબર OR અને આપણે કૌંસમાં કારણ પણ લખીશું કે અહીં એક જ વર્તુળની ત્રિજ્યા
ઓકે, તો એ પણ સમાન થશે. અને જે આપણા કાટખૂણા હતા લંબના લીધે, તો એ પણ આપણા સમાન થશે કે OLP ખૂણો અને ખૂણો OMR. આ બંને કેમ સમાન થશે તમને ખબર જ છે અહીંયા, કે કારણ કે અહીં OL લંબ PQ અને OM લંબ RS, અહીંયા આપણી જગ્યા નથી, ચલો સરખી રીતે આપણે લખી દઈએ અહીંયા કે અને OM લંબ RS હોવાથી આ બંને શું છે અહીંયા કાટખૂણા છે. ઓકે, એટલા માટે અહીંયા સમાન છે. તો અહીંયા આપણે 3 અનુરૂપ અંગો સમાન થઈ ગયા. અહીંયા શરત કઈ આવશે તમને ખબર જ છે, કાટખૂણો છે એટલે કાકબા શરત આવશે, કાટખૂણો અને કર્ણ અને બાજુ. તો આપણા બંને ત્રિકોણ કેવા થઈ ગયા, અહીંયા આપણા એકરૂપ થઈ ગયા. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં જે આપણા ત્રિકોણ છે OLP અને OMR એ કેવા થઈ જશે, આપણા સમાન થઈ જશે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા માટે ત્રિકોણ OLP એકરૂપ ત્રિકોણ OMR. અને આ કેમ એકરૂપ થયા, તો એકરૂપતાની કાકબા શરત મુજબ. તો અહીંયા આપણે લખીશું કે એકરૂપતાની કાટખૂણો કર્ણ અને બાજુ શરત મુજબ. ઓકે, આ બંને ત્રિકોણ આપણે એકરૂપ થયા તો એના અનુરૂપ અંગો સમાન થશે. તો અહીંયા જે એની અનુરૂપ બાજુઓ છે, જેમ કે અહીંયા આપણું આ PL અને જે તમને બતાવું છું ચલો કે આપણું આ PL અને RM કેવું થશે, અહીંયા આપણું સમાન થશે. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીંયા CPCT મુજબ કે અહીંયા માટે PL બરાબર RM થાય. અને કેમ સમાન થયા, તો કે અહીંયા CPCT મુજબ અહીંયા આપણે આ સમાન થયા છે. ઓકે, હવે અહીંયા આપણે સાબિત શું કરવાનું, તો જો અહીંયા આપણે સાબિત તો એ કરવાનું હતું કે અહીંયા આપણે PQ અને RSને અહીંયા આપણે સમાન સાબિત કરવાનું હતું. પણ અહીંયા તો આપણે કોને સાબિત કર્યું કે અહીંયા PL અને RMને અહીંયા આપણે સાબિત કર્યું. અહીંયા તો આપણે ખાલી એના અડધા ભાગ જ સમાન સાબિત કર્યા. તો ચલો હવે આપણે PQ અને RSને સમાન સાબિત કરીએ. તો કેવી રીતે કરીશું, તો ચલો આપણે કરીએ અહીંયા કે અહીં જો તમને ખબર જ છે કે આ શું હતું અહીં, કે અહીં OL લંબ PQ હતું અને OM લંબ RS હતું. તો એના માટે અહીં આપણે પ્રમેય 9.3નો ઉપયોગ કરીશું કે અહીં OL લંબ PQ અને OM લંબ RM હોવાથી અહીંયા આપણે રેડ પેનનો ઉપયોગ કરીએ કે પ્રમેય 9.3 મુજબ અહીંયા શું થશે કે અહીંયા જીવા અને દુભાગ છે, તો જે PQના બે ભાગ છે એ શું થઈ જશે, સમાન થઈ જશે. પ્રમેય 9.3 મુજબ તમને ખબર છે. તો અહીંયા PL બરાબર LQ થશે અને જે આપણા RSના બે ભાગ છે RM બરાબર SM થાય. ઓકે, તો આ આપણા સિમ્પલી તમને ખબર પડી ગઈ. ઓકે, તો આ બંને ભાગ સરખા છે અને આ PQના બે ભાગ છે. તો આપણે અહીંયા લખી શકીએ કે અહીંયા માટે PL બરાબર LQ બરાબર 1/2 PQ. આ મેં તમને આગળ સમજાવેલું છે. અને આવું જ RSમાં થશે કે RM, અહીંયા આપણે RM બરાબર SM બરાબર 1/2 RS. ઓકે, આ તમને સિમ્પલી સમજણ પડી ગઈ. હવે જો આપણે શું સમાન છે, અહીંયા આપણું PL અને RM સમાન છે. તો PL બરાબર 1/2 PQ છે અને RM બરાબર 1/2 RS છે. તો એ આપણે અહીંયા લખી દઈએ. તો ચલો આપણે અહીંયા લખી દઈએ કે અહીં માટે અહીંયા આપણને PL બરાબર 1/2 PQ આપેલું છે અને RM બરાબર આપણને 1/2 RS આપેલું છે. ઓકે, તો અહીંયા જો આપણું આ CPCT મુજબ અહીંયા આપણું PL અને RM સમાન સાબિત થયું હતું. તો અહીંયા આપણું 1/2 PQ અને 1/2 જે RS છે, જે PL ને 1/2 PQ સમાન છે અને RM ને અહીંયા 1/2 RS સમાન છે. તો એ પણ સમાન થશે. તો આપણે અહીંયા લખીશું કે અહીંયા માટે 1/2 PQ બરાબર અહીંયા 1/2 RS. ઓકે,
તો બંને સાઈડ 1/2 છે, 1/2 છે, તો અહીંયા ઉડી જશે બંનેમાં. અને આ કેમ સમાન થયું? તો અહીંયા આપણે કારણ પણ લખી દઈએ કે કારણ કે PL બરાબર RM હોવાથી. ઓકે, આ આપણું થઈ ગયું. તો બંને ઉડી ગયું. તો સિમ્પલી અહીંયા આપણે લખી શકીએ કે અહીં માટે PQ બરાબર RS થાય. જે આપણે અહીંયા સાબિત કરવાનું હતું એ આપણું સિમ્પલી અહીંયા સાબિત થઈ ગયું છે. અને અહીંયા આપણે ફાઇનલ આન્સર પણ લખી દઈએ કે આમ જીવા PQ અને RS સમાન છે. અહીંયા આપણે બંને પ્રમેયમાં શું સાબિત કર્યું કે અહીંયા આપણે 9.6માં એ સાબિત કર્યું કે જો કેન્દ્રથી અંતર સમાન હોય તો તમારી જીવાઓ સમાન સાબિત થાય. આપણે 9.5માં શું સાબિત કર્યું હતું કે અહીંયા જો તમારી જીવાઓ સમાન હોય તો એનું કેન્દ્રથી અંતર પણ સમાન સાબિત થાય છે. ઓકે, તો આ બંને એકબીજાના પ્રતિપ્રમેય છે. તો બસ અહીંયા આપણો આ સિમ્પલી લેક્ચર પૂર્ણ થઈ ગયો. આ લેક્ચરમાં આપણે પ્રમેય 9.5 અને 9.6ની સાબિતી કરી. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.